નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન. બધાએ સામાન્ય જ્ઞાનની ચોપડી જોડે રાખવાની છે. જેમ હું તમને પ્રશ્ન કરાવું એમ તમારે અંદર જવાબ લખતું જવાનું છે. તો કાઢો પાના નંબર 24. આપણે પ્રશ્ન 1 થઈ ગયો છે. હવે આપણે પ્રશ્ન 2 જોવાનો છે. યુનિટ 39. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. પહેલું છે, અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર કેટલા પુલ આવેલા છે? હા, તમે જોયું છે સાબરમતી નદી? અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર કેટલા પુલ આવેલા છે? હા, કેટલા આવેલા છે બાળકો? 9. તમારે જવાબ લખવાનો 9. બીજું છે, ઘડિયાળમાં કયો કાંટો સૌથી ધીમે ફરે છે? ઘડિયાળમાં કયો કાંટો સૌથી ધીમે ફરે છે? હા, કયો કાંટો? કલાક કાંટો. અહીં લખવાનું કલાક કાંટો. ત્રીજું, મૃત્યુના દેવ કોણ છે? મૃત્યુના દેવ કોણ છે? હા, બોલો તો બાળકો, કોણ આવશે? મૃત્યુના દેવ કોણ છે? હા, યમરાજા. તો અહીં લખવાનું આપણે યમરાજા. ચોથું, ભારતના હાલના વડાપ્રધાન કોણ છે? હા, આવડે તમને બધાને? ભારતના હાલના વડાપ્રધાન કોણ છે બાળકો? નરેન્દ્ર મોદી. અહીં લખવાનું નરેન્દ્ર મોદી. પાંચમું, ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે? એ જવાબ આપણે બાકી રાખવાનો છે. છઠ્ઠું, ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે? ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે? હા, છઠ્ઠામાં જવાબ શું આવશે? ગુજરાત રાજ્યમાં. શું આવશે? ગુજરાત. સૂતર શામાંથી મળે છે? સાતમું, સૂતર શામાંથી મળે છે? હા, શામાંથી? કપાસમાંથી. તો લખવાનું જવાબ કપાસમાંથી. આઠમું, વેદ કેટલા છે? કેટલા છે વેદ? 4. કેટલા છે વેદ? 4. સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઋગ્વેદ. 4 વેદ છે. 9મું, તાપી નદીનું ઉત્પત્તિ સ્થાન કયું છે?
તાપી નદીનું ઉત્પત્તિ સ્થાન કયું છે? કયું છે? મુલતાઈ સરોવર. શું આવશે બાળકો? મુલતાઈ સરોવર. 10મું, ભારત દેશનો સૌથી મોટો વોટર પાર્ક કયા શહેરમાં આકાર લઈ રહ્યો છે? ભારત દેશનો સૌથી મોટો વોટર પાર્ક કયા દેશમાં આકાર લઈ રહ્યો છે? હા, કયા દેશમાં? મુંબઈ. તો જવાબ લખવાનું મુંબઈ. આગળ યુનિટ 40. 11મો, ભારતમાં સૌથી વધુ વર્તમાનપત્રો કઈ ભાષામાં પ્રકાશિત થાય છે? ભારતમાં સૌથી વધુ વર્તમાનપત્રો કઈ ભાષામાં પ્રકાશિત થાય છે? હા, કઈ ભાષા આવશે? હિન્દી. લખવાનું જવાબમાં હિન્દી. પાલિતાણા કયા ધર્મના મંદિરો માટે જાણીતું છે? પાલિતાણા કયા ધર્મના મંદિરો માટે જાણીતું છે? હા, પાલિતાણા કયા મંદિર માટે કયા ધર્મોના મંદિર માટે જાણીતું છે? જૈન. તે લખવાનું જૈન. સામેના પેજ ઉપર ભારતે સૌપ્રથમ કયો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો હતો? ભારતે સૌપ્રથમ કયો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો હતો? હા, કયો? આર્યભટ્ટ. તો જવાબ લખવાનું આર્યભટ્ટ. ચૌદમું, જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? હા, ક્યાં આવેલી છે બાળકો? હા, અંજારમાં. તો લખવાનો જવાબ અંજારમાં. 15, દુનિયાની મોટામાં મોટી સહકારી માલિકીની ડેરી કઈ છે? દુનિયાની મોટામાં મોટી સહકારી માલિકીની ડેરી કઈ છે? કઈ આવશે બાળકો? હા, અમૂલ ડેરી. અહીં લખવાનું અમૂલ ડેરી. ભારત દેશના કુલ કેટલા રાજ્યો છે? ભારત દેશના કુલ કેટલા રાજ્યો છે? હા, કેટલા છે બાળકો? 29. લખવાનું 29. મોરબી અને રાજકોટ શહેરમાં શાના કારખાના વધુ આવેલ છે? મોરબી અને રાજકોટ શહેરમાં શાના કારખાના વધુ આવેલા છે? હા, શાના કારખાના વધુ આવેલા છે બાળકો? ઘડિયાળના.
ઘડિયાળના. 18 કાનમ પ્રદેશમાં કયો પાક વધારે થાય છે? કાનમ પ્રદેશમાં કયો પાક વધારે થાય છે? કયો પાક આવશે બાળકો? હા, કયો પાક થાય છે? કપાસ. લખવાનું જવાબ કપાસ. 19 ગુજરાતનું કયું સ્થળ પારસીઓના કાશી તરીકે ઓળખાય છે? ગુજરાતનું કયું સ્થળ પારસીઓના કાશી તરીકે ઓળખાય છે? કયું સ્થળ? ઉદવાડા. ઉદવાડા. સંત કબીરનો જન્મ ક્યાં થયો હતો? સંત કબીરનો જન્મ ક્યાં થયો હતો? ક્યાં થયો હતો બાળકો? હા, ક્યાં? કાશીમાં. યુનિટ 21 સિંહની ગર્જનાને શું કહેવાય? સિંહની ગર્જનાને શું કહેવાય? શું કહેવાય બાળકો? ડણક. ડણક. ગાંધીજીના પત્નીનું નામ શું હતું? ગાંધીજીના પત્નીનું નામ શું હતું બાળકો? હા, શું હતું? કસ્તુરબા. કસ્તુરબા. 23 સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે બાળકો સહસ્ત્રલિંગ તળાવ? પાટણમાં. તો અહીં લખવાનું જવાબ પાટણમાં. 24 પૃથ્વી કરતાં સૂરજ કેટલા ગણો મોટો છે? હા, પૃથ્વી કરતાં સૂરજ કેટલા ગણો મોટો છે? 13.5 લાખ. કેટલા ગણો મોટો છે? 13.5 લાખ. 25 આકાશમાંથી ખરતા તારાને શું કહે છે? આકાશમાંથી ખરતા તારાને શું કહે છે? હા, આકાશમાંથી ખરે તારાને શું કહેવાય? ઉલ્કા. શું કહેવાય? ઉલ્કા. 26 કેરળની રાજધાની કઈ છે? કેરળની રાજધાની કઈ છે? શું નામ આવશે એનું? તિરુવનંતપુરમ. તિરુવનંતપુરમ.
લખ્યું તિરુવનંતપુરમ. 27 પાયોરીના દર્દી માટે શાનું દાંતણ ઉપયોગી છે? પાયોરીના દર્દી માટે શાનું દાંતણ ઉપયોગી છે? તો શાનું દાંતણ આવશે બાળકો? વડનું. તો લખવાનું વડનું. 28 હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? ક્યાં થયો હતો બાળકો? હા, ધંધુકામાં. 29 ઉનાળામાં ફૂંકાતા પવનને શું કહે છે? ઉનાળામાં ફૂંકાતા પવનને શું કહે છે? શું કહે છે બાળકો? વંટોળ. શું કહેવાય? વંટોળ. 30 જેવું વાવો આ કહેવત પૂરી કરો. જેવું વાવો તેવું લણો. શું કહેવત આવશે? હા, જેવું વાવો તેવું લણો. ત્યાં લખવાનું તેવું લણો. જેવું વાવો તેવું લણો. એ આવી રીતે આખી કહેવત પૂરી થાય. પાછળ યુનિટ 42 31 શિવાજીની જાણીતી તલવારનું નામ શું હતું? શિવાજીની જાણીતી તલવારનું નામ શું હતું? હા, શું હતું બાળકો? ભવાની. શું હતું? ભવાની. 32 અર્જુનના ગુરુ કોણ હતા? અર્જુનના ગુરુ કોણ હતા? દ્રોણાચાર્ય. લખવાનું દ્રોણાચાર્ય. 33 ધૃતરાષ્ટ્રના સૌથી મોટા પુત્રનું નામ શું હતું? ધૃતરાષ્ટ્રના સૌથી મોટા પુત્રનું નામ શું હતું? શું હતું બાળકો? દુર્યોધન. શું હતું? દુર્યોધન. 34 રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા એનાયત કરે છે? રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા એનાયત કરે છે? હા, કઈ સંસ્થા આવશે? ગુજરાત સાહિત્ય સભા. ગુજરાત સાહિત્ય સભા. 35 ક્ષયનો રોગ થતો અટકાવવા કઈ રસી અપાય છે? ક્ષયનો રોગ થતો અટકાવવા કઈ રસી અપાય છે? કઈ રસી અપાય બાળકો? હા, BCGની. કઈ? BCG. 36
37 રામેશ્વરનું યાત્રાધામ કયા રાજ્યમાં આવેલું છે? રામેશ્વરનું યાત્રાધામ કયા રાજ્યમાં આવેલું છે? હા, કયા રાજ્યમાં? તમિલનાડુમાં. સાડત્રીસ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા ભાગ જમીન સપાટી રોકે છે? પૃથ્વીની સપાટીનો કેટલા ટકા ભાગ જમીન સપાટી રોકે છે? હા, કેટલા ટકા ભાગ આવશે? 29%. 38 ભારતનો દરિયા કિનારો આશરે કેટલો લાંબો છે? ભારતનો દરિયા કિનારો આશરે કેટલો લાંબો છે? હા, કેટલો? 6100 કિમી. કેટલો? 6100 કિમી. ઓગણચાલીસ અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે? અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે? બ્રાહ્મી લિપિ. બ્રાહ્મી લિપિ. કેવું? બ્રાહ્મી લિપિ. 40 ગંગા અને યમુના નદીઓનો સંગમ ક્યાં થાય છે? ગંગા અને યમુના નદીઓનો સંગમ ક્યાં થાય છે? હા, ક્યાં થાય છે? અલ્હાબાદમાં. જવાબ અલ્હાબાદમાં. તો બાળકો, તમને 42 યુનિટ સુધી લખાયું. 39, 40, 41 અને 42 અગાઉનું તમને નોટબુકમાં લખવા આપ્યું હતું. એ જ પ્રમાણે 42 સુધી યુનિટ તમારી સામાન્ય જ્ઞાનની નોટબુકમાં લખી નાખવાનું છે. તમારી નોટબુક ચેક કરવા માટે મંગાવવામાં આવશે, એટલે બધાએ ફરજિયાત લખવાનું છે.